પેલા દારૂમાં શું છે? દારૂમાં પકડાયેલું છે? જગ્યા પર છે પછી મારી જોડે છે. અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં અંદાડા ગામના સરપંચ છે સતીશભાઈ વસાવા, એવું તારીખ 12/10/2017 રોજ ગુમ થયેલ હતા. આ ગુમ થયેલ સંદર્ભે એક જાણવા જેવું અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. જે 2 દિવસ પહેલાં એમની ડેડ બોડી છે એ સીમમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલ હતી. એ સંદર્ભે 9/2017નો ગુનો 302 વિથ એટ્રોસિટી અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. આ ગુનાના સંદર્ભે તપાસ કરતા કાલના દિવસમાં 4 આરોપીઓ અટક કરેલા છે, જેમાં નારસંગ વાળા, કુનાલભાઈ પરમાર, અનિલ વસાવા અને નિલેશ વસાવા છે. ગુનાની તપાસ હાથ ધરતા સૌથી પહેલાં આરોપી જે છે વાળા, એનું વિશેષ નિવેદન લેતા વાળાના હકીકત પ્રમાણે એણે એવું જણાવેલ છે કે આખું પૂર્વ આયોજિત કાવતરું હતું, જે કુણાલભાઈ પરમારે આખું પૂર્વ આયોજિત કાવતરું રચેલું હતું અને એમાં કુણાલભાઈને પૈસા આપીને મરણ જનાર છે સતીશભાઈ વસાવા એમને એક પર્ટિક્યુલર જગ્યાએ એટલે કે અમૃતપુરાનું જે ડેરી છે ત્યાં લઈ આવવા માટે આખો એક પ્લાન ઘડેલો હતો. એ પ્રમાણે નારસંગવાળાએ તારીખ 12/4/2017ના રોજ જે મરણ જનાર સતીશભાઈ છે એમને પોતાના ઘરેથી લઈ અને હનુમાન ડેરી જે અમૃતપુરાના સીમમાં આવેલું છે ત્યાં લઈ ગયેલો હતો. પૂર્વ આયોજિત કાયત્ર મુજબ જે બનાવવાળી જગ્યા છે ત્યાં 2 નિલેશ અને અનિલ એ જગ્યા પર છુપાયેલા હતા. વાળા છે એ મરણ જનારને અહીંયા એક બાધા રાખેલી છે એવું કહી અને હનુમાન ડેરી પર લઈ ગયેલો હતો. જ્યારે તે પોતાની બાધા પૂરી કરવા માટે ડેરીની સામે બેઠેલો હતો ત્યારે પાછળથી જે 2 આરોપીઓ પહેલેથી સંતાયેલા હતા એમણે ત્યાં ખાડા પાસેથી બહાર નીકળી અને મરણ જનારના માથામાં પાઇપથી ફટકો મારેલ છે અને ફટકાના મારને કારણે મરણ જનાર છે એ જગ્યા પર જ એમનું મોત નીપજેલ હતું. ત્યારબાદ 3 આરોપીઓ એટલે કે નારસંગ, અનિલ અને નિલેશ એ 3 જણાએ એને ત્યાં જે ખાડો છે એમાં ઉપરથી ફેંકી દીધેલ હતો અને ફેંક્યા પછી એને ઢસડીને લગભગ 250 મીટર જેટલો દૂર બીજો એક ખાડો આવેલો છે ત્યાં એની લાશ દાટી દીધેલ હતી અને ત્યારબાદ 3 જણા છે એ બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા હતા. અત્યારની તપાસ દરમિયાન આટલું અમને પુરાવા મળેલ છે અને આજના દિવસમાં વધુ રિમાન્ડ માટે કાર્યવાહી માટે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે પણ વસ્તુઓ રિકવર કરવાની છે, જેટલા પુરાવો કલેક્ટ કરવાના છે એ તમામ રિમાન્ડની કાર્યવાહી દરમિયાન કરવામાં આવશે. એવું અત્યારથી નહીં કહી શકાય, એ તપાસનો વિષય છે. બસ.